મારા માટે દુઃખ થાય, પણ સવાલ એ છે આ છોકરાઓ ત્રાસવાદી હતા, આ ચોરી કરવા ગયા હતા તો સેના કેસ થયા, શેનો આપણે ભાઈ આજે આપણે આનંદ ઉજવી? એક માગણી હતી મારા સમાજ માટે. આ દીકરાઓને એમ લાગતું હતું કે અમને અનામત કેમ નહીં, એનું આંદોલન હતું. અને એ આંદોલનમાં જે કેસ ઠોકી બેહાડ્યા હતા એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે, તેનો આપણે આનંદ મનાવી રહ્યા છે. કમનસીબ છે આપણા. ભલે જે વકીલ સાહેબોએ બધાએ મહેનત કરી અને આ છોકરાઓને નિર્દોષ ચડાવ્યા, એ બધાનો આભાર માનું. પણ મારા મિત્રએ અમને વાત કરી હિન્દુ સમાજની, આપણે બીજી દીકરીઓનું રખડું રાખવા, આપણી દીકરીના સરઘસ નીકળે અને આપણે ગામની દીકરીઓને રાહ જોવાની. સવાલ આખું ખોલો, આખું સમાજ સંગઠિત હશે તો 100% ગમે તે જીતશે. અને કોઈના બાપની શરમ વગર કહેવાની તેવડ હોવી જોઈએ કે મારો સમાજ વ્યાજ વટાથી ત્રાહિમામ પોકારી ગયો. એની સામે મનોજ ખનારાને ધન્યવાદ આપું છું કે મોરબીમાંથી કદાચ 50 કરોડ રૂપિયા બચાવ્યા. ભલે ઉગાડ પગોર્યો લડે તો છે, આવવાની જરૂર છે. કોઈ મરુદનો દીકરા એમ કીધું કે જયસુ પટેલ નો શું વાત છે, શેના માટે કેસ કરવો? આ કહેવાની તેવડ હોય તો સમાજની વાત કરવી, નકર ભાજપ કોંગ્રેસની કરવી. આમાં ફેર શું? સાચી વાત કરવાની ટેવ રાખી તો સમાજને ભેગા કરાય અને સમાજની વાત કરાય, એવું હું સ્પષ્ટ માનું છું. આખોનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત. દલિત કાકાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એવા જ જ્યારથી આપણે 2015માં આપણું પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી સમાજ માટે કંઈક મેળવવાની ભાવના સાથે જેમણે રાત દિવસ જોયા વગર સમાજ માટે ખૂબ અથાગ મહેનત કરી છે. આ છોકરાઓ ઉપર કેસ થયા, ધારાસભ્ય અમે છે. ખરેખર આપણે કાકાને ધન્યવાદ આપીએ કે જે પરિસ્થિતિ સહજ છે એને સ્વીકારી લેવી. પછી પોતાની હોય તો ભલે, સમાજની હોય તો ભલે, સહજ પરિસ્થિતિને સ્વીકારી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.